વારાણસી આજે શાનદાર યજમાનીનું બનશે સાક્ષી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરિશિયસના પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય વાટાઘાટો। વેપાર, સાંસ્કૃતિક વારસો, બ્લુ ઇકોનોમી સહિત વિવિધ મુદ્દાઓ પર થશે મંથન। उत्तराखंडના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ચમોલી, ઉત્તરકાશી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકનું પણ આયોજન। ત્રણેય સેનાની 10 મહિલા અધિકારીઓ વિશેષ દરિયાઈ મિશન સાથે ઇતિહાસ રચવા તૈયાર। આઈએસવી ત્રિવેણીમાં સવાર થઈ 26,000થી વધુ નોટિકલ માઇલનો ખેડશે પ્રવાસ। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલી હાજર રહી યાત્રાને લીલી ઝંડી બતાવી કરાવશે પ્રસ્થાન। આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનો આજે 75મો જન્મદિવસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા। કહ્યું, કટોકટી કાળ દરમિયાન પણ સંઘને મજબૂત કરવા રહ્યા પ્રયત્નશીલ। તો ગણવેશ બદલાવ, શિક્ષણ વર્ગોમાં સુધારવા જેવી ક્રાંતિકારી પરિવર્તનો માટે પણ આરએસએસ પ્રમુખની કરી પ્રશંસા। નેપાળમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની કવાયત શરૂ। એર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા વિશેષ ઉડાનોનો પ્રારંભ। હિંસક દેખાવોના પગલે અત્યાર સુધીમાં 30 નાગરિકોના મોત। તો આ સ્થિતિના પગલે નેપાળ સાથે સંલગ્ન સરહદ વિસ્તારો પર ભારતની ચાંપતી નજર। નેપાળની પ્રવર્તમાન સ્થિતિ પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન। કહ્યું, ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટના સ્વામી વિવેકાનંદ આશ્રમમાં આયોજિત યુવા સંમેલનમાં આપી હાજરી। રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે વનપાલ સ્મારકની કરી લીધી મુલાકાત। વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન શહીદ થયેલ રાજ્યના 9 જેટલા વન શહીદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન। મુખ્યમંત્રીએ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની કરશે મુલાકાત। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ચાર્લી કર્કની યુટા વેલી યુનિવર્સિટીમાં ગોળી મારી કરાઈ હત્યા। હુમલાખોર હજુ ફરાર। ટ્રમ્પે વ્યક્ત કર્યો શોક। કહ્યું, ચાર્લી સાચા દેશભક્ત, લાખો લોકોને આપી પ્રેરણા।